તો અમદાવાદ 2008ના બ્લાસ્ટ કેસમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટ દ્વારા 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રખાઈ છે। હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। અમદાવાદની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા। સ્પેશિયલ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી હતી અને હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી। માર્ચ 2025થી કેસમાં ડેઇલી બેઝિસ પર સુનાવણી ચાલી રહી હતી અને કેસમાં અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ છે। કાયદાકીય નિયમ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઈકોર્ટ મંજૂર ન કરે ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી। હાઈકોર્ટે રાજ્ય સરકારની 38 દોષિતોની ફાંસીની સજા મંજૂર કરવાની અરજી અને દોષિતોની સજા સામે કરાયેલી અપીલને સંયુક્ત રીતે સાંભળી છે। આપણી સાથે સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। રોનક, ખૂબ જ મહત્વનો ચુકાદો, કારણ કે 38 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। આપ જણાવો, હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું? ભારતીય ન્યાયતંત્ર દ્વારા આજે એક સખત સંદેશ આપવામાં આવ્યો છે કે ભારત દેશની ટેરેટરીની અંદર આતંક મચાવનારાને ક્યારે પણ રાહત ન થઈ શકે, એટલા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપી જે દોષિત સાબિત ઠર્યા તે તમામ 38 લોકોને ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે। આઝાદ ભારતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે કે આટલા બધા લોકોને એક સાથે ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય અને તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી હોય। ન માત્ર એટલું, પરંતુ સંબંધિત કેસમાં દોષિત ઠરેલા 11 દોષિતોના જે આજીવન કેદની સજા છે તેને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાવત રાખવાનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। ન માત્ર એટલું, પરંતુ વળતર સંબંધિત કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી વિશેષ ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર તમામ જે મૃતકો છે તેમને 10 લાખ રૂપિયા ચૂકવવા માટે, ન માત્ર એટલું, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 5 લાખ વળતર ચૂકવવા માટે અને આ વળતર છે તે 31 માર્ચ 2027 સુધીમાં જે તમામ લોકો છે તેમને ચૂકવી દેવા માટે સરકાર દ્વારા આદેશ છે તે કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે, ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા 1.5 વર્ષથી આ મામલે ડે ટુ ડે સુનાવણી ચાલી રહી હતી અને આ મામલે અનેક જે પક્ષ છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને આખરે 26 જુલાઈ 2008નો એ ગોજારો દિવસ, જેમાં 27 મિનિટમાં થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં જે નિર્દોષ લોકોએ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, તમામ બાબતોને લઈને જે લીગલ ટ્રાયલ ચાલી રહ્યું હતું તે સંબંધિત કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી જે મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। બિલકુલ, સાથે એ પણ જાણવા માંગીશું કે દોષિતોનો પક્ષ શું હતો, કારણ કે આ કેસમાં એવિડન્સ પણ એટલા પૂરતા હતા। કયા બાબતને લઈને? સ્વાભાવિક છે કે કાયદામાં તેમને આગળ જવા માટે પૂરેપૂરી છૂટછાટ છે, પરંતુ બંને પક્ષની મુખ્ય વાતો જણાવો કે જેના બેઝ ઉપર આ નિર્ણય લેવામાં આવ્યો। અક્ષય, ભારતીય ન્યાયતંત્ર એ ઉદાર ન્યાયતંત્ર માનવામાં આવે છે, એટલા માટે કે તમામ જે લોકો ઉપર આરોપ ઘડવામાં આવ્યા હોય તેમને પૂરતો સમય આપવામાં આવે છે કે તમારા ઉપર આરોપો જે લગાવવામાં આવ્યા છે તે શા માટે ખોટા છે, અને એટલા માટે જ આપ સમજો 2008થી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે। 2026માં આજે ગુજરાત હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો છે। જે તમામ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેમણે અગાઉ સેશન્સ કોર્ટ છે તેમાં જે વિશેષ અદાલતમાં ટ્રાયલ ચાલી રહી હતી તેમાં પણ પોતાના પક્ષ મૂક્યા હતા। હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ સેશનનું કન્ફર્મેશન આવ્યું ત્યારે પણ તેમના તરફથી પોતાનો પક્ષ મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને સરકાર તરફે જે વિશેષ વકીલો છે તેમની નિમણૂક કરવામાં આવી હતી અને જુદા જુદા પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા। તેનો સમયગાળો હોય એ ચાહે અમદાવાદ બહાર, એટલે કે ભારતની ટેરેટરીની અંદર અમદાવાદ બહાર, અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે જે રણનીતિ ઘડવાની હોય એ તમામ તાર એકઠા કરવાની હોય, ખાસ કરીને આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું ઇન્વેસ્ટિગેશન અને તેને કોર્ટમાં કઈ રીતે પુરવાર કરવું તેના માટે મિતેશ અમીન વિશેષ સરકારી વકીલ અને અમિત પટેલ વિશેષ સરકારી વકીલ તરીકે જુદી જુદી દલીલો કરવામાં આવી હતી। કેવી રીતે જે આતંકીઓ છે તેમના દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને આ માસ્ટર પ્લાનને જમીની હકીકતમાં તબદીલ કરવા માટે ઈમેલ કરવામાં આવ્યો હતો, એ ઈમેલ ક્યાંથી કરવામાં આવ્યો હતો, તેના તાર ક્યાં સુધી હતા, કયા કયા આરોપીઓનો કેવો રોલ હતો, એ તમામ બાબતો છે તે સરકાર પક્ષે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી।
અને બંને પક્ષોની દલીલોને અંતે આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ માનવામાં આવેલું છે કે આ જે છે એ રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે, આના દોષિતોને ક્યારે પણ માફ ન કરી શકાય. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો તમામ 38 દોષિતોની ફાંસીની સજા યથાવત હાઈકોર્ટ દ્વારા રખાઈ છે.